રાજકોટના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા ખરબડાવ વધી રહ્યા છે, જે વાહન ચાલકો માટે ગંભીર જોખમ બની રહ્યા છે. ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હેમંત કુમારે ચેતવણી આપી છે કે ખાડાવાળા રસ્તાઓ પર વાહન ચાલવવાથી સીધી અસર આપણી કરોડરજ્જુ અને મણકા પર પડે છે. ત્યારે નાની ઉંમરમાં કમરના દુખાવાની સમસ્યા વધારી છે. ખાસ કરીને ટુ વ્હીલ ચલાવતા યુવાનોમાં આ તકલીફ વધુ જોવા મળી રહી છે. યાત્રા દરમિયાન ગતિમાં ઝટકા લાગવાને કારણે અને હાડકાને જરૂર કેલ્શિયમ નહીં મળવાના કારણે અત્યારે કમરના દુખાવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. હવે 25 થી 30 વર્ષની ઉંમરે પણ કમરના દુખાવા જેવી સમસ્યાઓ સામે લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ડોક્ટર હેમંત કુમાર સલાહ આપતા કહ્યું કે તમે વાહન ધીમું ચલાવો અને માર્ગ સુરક્ષિત નિયમોનું પાલન કરો. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટમાં આશરે 25 વર્ષથી રહું છું. મારો જન્મ જ રાજકોટમાં છે. આ વખતે તો હું સાચું કહું કે આમ આપણે કોઠારિયા બાજુ કે એ વિસ્તારમાં જાઓ તો બહુ જ ખાડા છે, અને અમે એક્ટિવા ચાલક હોય, એક્ટિવામાં જતા હોય તો જોરદારનો ખાડો આવે. તેવી રીતે મને કમરનો 2-3 દિવસથી દુખાવો પણ થઈ ગયો છે. હું અત્યારે સાધુ વાસણ રોડ પર ગોપાલ ચોકમાં રહું છું. ગોપાલ ચોકમાં તો વર્ષોથી એક જ છે કે આપણે ઓલા 150 રોડનું પાણી હોય છે, એ પાણી બધું ગોપાલ ચોકમાં એકઠું થાય છે. અમારે એક્ટિવા કાઢવું હોય તો એક્ટિવા ન નીકળી શકે, એટલું ગોઠણ પાણી હોય છે. નાની પ્રોબ્લેમ કે બાઇક કોઈની સ્કીડ થાય અને પડે, અને મોટી પ્રોબ્લેમ કે આખા આની તો વાહન ક્યારેક એટલા મોટા ખાડા હોય છે કે એને અંદર વયા જાય છે. અને ઘણા ટાઈમ તો એવો પોટહોલ પણ ખુલ્લા હોય છે, અને વરસાદમાં પાણી ભરેલું હોય, ખબર નથી પડતી, તો માણસ જે જતા હોય આમાં પડી જાય. એટલે ઘણા તો એની જિંદગી બિચારાને વહી જાય છે આ ખાડા ખબડાને કારણે. પર મોસ્ટલી જે વાહન ચાલક છે અને જે દરરોજ ઓફિસથી ઘરથી ઓફિસ દરરોજ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં જાય છે, અથવા ઇવન બસીસમાં જાય છે, કે એને એટલી તકલીફ થઈ જાય છે કે જેની કોઈ સીમા નથી. હવે આપણી બોડી જે છે, આ હું આપને અગર આમાં પિક્ચરમાં બતાવું તો આ મણકા હોય છે, આ મગજ છે, અને આ મણકા છે કરોડરજ્જુ. અને અહીંયાથી જેટલી જ્ઞાનતંત્ર નર્વ્સ હોય છે, આ નર્વ્સ અહીંયાથી કોનસ મેડલરીસ કહીએ છીએ, વચ્ચેની જગ્યા હોય છે. પછી આ મણકા હોય છે. મણકામાં 7 સર્વાઇકલ સ્પાઇનના મણકા છે, જેને આપણે ડોક કહીએ છીએ. પછી થોરેસિક સ્પાઇનના 12 મણકા છે, જે T12 T1 થી T12 સુધી. થોરેસિક સ્પાઇન આ ક્યોંકि રિબ્સ હોય છે, એટલે એના કારણે એને થોડી તકલીફ ઓછી પડવાના ચાન્સીસ હોય. પણ સર્વાઇકલ સ્પાઇનને અને થોરેસિક પછી આ લંબર, જે આપણે અહીંયા નીચે પેટને ઉપર હોય છે, એટલે અહીંયા 2 મણકાને વચ્ચે અગર આપ જોશો તો પછી અહીંયા 2 મણકાને વચ્ચે ગાદી જેવું છે. તો ઉપરથી નીચે આ ભગવાને 2 મણકાને વચ્ચે ગાદી બનાવી છે. આ શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. જેવી રીતે ગાડીમાં શોક એબ્ઝોર્બર હોય છે, એવી રીતે આ શોક એબ્ઝોર્બરનું કામ કરે. આ ગાદી આપને દેખાય છે. તો આમાં શું થાય છે કે જ્યારે વારંવાર હળદા લાગે તો પછી આ ધીરે ધીરે ગાદી ઉપર અસર પડે છે અને મણકા ઉપર અસર પડે છે. અને આ ધીરે ધીરે જે શોક હોય છે ઉપર સર્વિકલ સ્પાઇન સુધી પહોંચી જાય છે. હવે આ એક મણકાનું ક્રોસ સેક્શન છે. એટલે આમાં અહીંયાથી આગળ આ પાછળનો ભાગ છે મણકાનો, આ આગળનો ભાગ છે. અને અહીંયાથી જે અંદર નર્વ્સ જાતી હોય બ્રેનથી, આ બંને નર્વ્સ નીકળતી હોય છે. અને એને જ્યારે એને ઉપર પ્રેશર પડે તો જે એરિયામાં નર્વ્સ જાય છે, ધારો કે સર્વાઇકલ સ્પાઇનમાંથી નર્વ્સ હાથમાં જાય છે, થોરેસિકમાંથી છાતીમાં જાય છે, અહીંયાથી નીચે પગમાં જાય છે. તો એટલે જે એરિયામાં જે નર્વ્સ ઉપર પ્રેશર પડે, આ ગાદી ખસકી જાય, એનું પ્રેશર પડે, તો પછી એને આ એરિયામાં પછી પહેલે શરૂઆતમાં એને ઝંઝનાટી થશે. જેવી રીતે હાથમાં અગર ઝંઝનાટી થાય તો સમજી લેવાનું કે સર્વાઇકલ સ્પાઇનમાં તકલીફ આવી ગઈ છે. પછી વધારે હોય તો એકદમ વધારે દુખાવ થાય, સખત દુખાવ થાય. અને એનાથી વધારે થાય તો એકદમ સ્નાયુ એટલી કમજોર થઈ જાય કે ઇન્સાન કોઈ વસ્તુ પકડી નહીં શકે. એવી રીતે અહીંયા જે થાય છે લંબર સ્પાઇનને નર્વ્સ દબાય તો પછી આમાં શિયાટિકા વગેરે થાય છે.
હવે આ બધું જ્યારે ધીરે ધીરે હળદા એટલે દરરોજ લાગતા હોય કે મણકા અગર કોઈને નબળા હોય, ખોરાક જેની બરોબર નથી, જે એક્સરસાઇઝ બરોબર નથી કરતા, તો પછી આ મણકા ક્રેશ થઈ જાય છે, જેને કમ્પ્રેશન ફ્રેક્ચર કહીએ છીએ. એટલે આ જાતની જે પ્રોબ્લેમ જે છે આ બધી આ હળદાને કારણે દરરોજ. હવે પહેલે જે હતું કે આજથી કરીબ 30, 40, 50 વર્ષ પહેલા 50 વર્ષ કે એને ઉપરના માણસોને કેળનો દુખાવ થતો હતો, અને અત્યારના જમાનામાં આ છે કે 25 થી 30 વર્ષની ઉંમરના છોકરાઓને છોકરીઓને દુખાવ ચાલુ થઈ જાય છે. એના મુખ્ય કારણ શું છે કે એક તો એની ખોરાક અત્યારે બહુ ખરાબ છે. જંક ફૂડ અત્યારે ભયંકર લે છે. દૂધ ખોરાક એકદમ છે નહીં એમ સમજી લ્યો, અને દૂધ જે મળે છે આ પ્યોર નથી મળતું. આપને તો ખબર છે કે દિલ્હીમાં કોસ્ટિક સોડાથી દૂધ બનાવીને માર્કેટમાં વેચે છે, અને આ યુનિસેફ છે અથવા ઘણી ઓર્ગેનાઇઝેશન છે એને કીધું કે ઇન્ડિયામાં જેટલું મિલ્ક પ્રોડક્શન છે નેચરલ, આપણી વસ્તી એના કરતાં ઘણી વધારે છે. એટલે આર્ટિફિશિયલ મિલ્ક માર્કેટમાં છે જે હેલ્થને એટલું નુકસાન કરે જેને કોઈ સીમા નથી. એટલે આપણા જે હાડકાં હોય છે, જે મણકા છે, બધી કેલ્શિયમ મોસ્ટલી, અને કેલ્શિયમ અને પ્રોટીનથી બને છે. હવે દૂધ એક કેલ્શિયમ અને પ્રોટીનની મેઇન ખોરાક છે. મોસ્ટલી આપણી આવાદી વેજીટેરિયન છે. જે નોન વેજીટેરિયન હોય એને તોય થોડી પ્રોટીન અને કેલ્શિયમ નોન વેજમાં મળી જાય, પર વેજીટેરિયન માણસોને જે મુખ્યતઃ આપણી આબાદી છે એને ખાલી દૂધ ઉપર રાખવું પડે ભરોસો. આ મળતું નથી પ્યોર, જે મળે છે આ પીતા નથી, તો એના કારણે મણકા એને બહુ જલ્દી નબળા પડી જાય. એટલે હળદા લાગે તો એકદમ કમ્પ્રેશન થાય અને ફ્રેક્ચર થઈ જાય છે. એટલે એના કારણે સખત દુખાવ થાય. અત્યારે યંગસ્ટર્સ બહુ આવે છે. યંગસ્ટર્સ કે એક તો સ્પીડ ઉપર ડ્રાઈવ કરે, સ્પીડ ઉપર ડ્રાઈવ કરે તો ખાડા આવે તો એકદમ બ્રેક મારે તો ગાડી સ્કીડ થાય ઘણી કરે. પછી રાજકોટમાં તો હેલ્મેટ નથી પહેરતા, એટલે હેડ ઇન્જરી એટલી થઈ છે અત્યારે. તો હેડ ઇન્જરી, બીજા લમ્સની ઇન્જરી, કેળનો દુખાવ, ડોકનો દુખાવ, આ વધે આ હળદાને કારણે એના કારણે એટલા થઈ ગયા છે એને કોઈ સીમા નથી. એવું કહી શકી કે ચોમાસું આવતું હોય ને ત્યાર પછી આ બધા કેસમાં વધારો થતો હોય? હા, ચોક્કસ. ચોમાસા પછી આ એક્સિડન્ટના ચાન્સીસ, ફ્રેક્ચરના ચાન્સીસ, ઇવન એક્સિડેન્ટલ ડેથના ચાન્સીસ બહુ વધી ગયા છે. કે મોબાઈલ કે 2 વ્હીલર જ્યારે સ્કીડ થાય, હેલ્મેટ પહેર્યું નહીં હોય, હેડ ઇન્જરી થાય, આમાં 75-80% ચાન્સીસ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજના થવાને કારણે આ મૃત્યુ થાય છે. એટલે આમાં તો પછી બચવું અશક્ય જેવું છે. આના માટે સારીમાં સારી વસ્તુ છે કે એક તો બહુ ધીરે ધીરે હલાવે, ખાડા આવે ત્યાં ધીરે સે બ્રેક મારે. જર્કથી બ્રેક મારશે તો આમાં જે જર્ક લાગે છે એનું અસર આખા સ્પાઇન ઉપર થાય છે. એટલે ગાડી ધીરે હલાવે, હેલ્મેટ જરૂર પહેરે. હેલ્મેટ વગર 2 વ્હીલર ચલાવો આ એકદમ મહા જોખમ વાળો કાર્ય છે. અને યુરોપમાં તો આપ નહીં માનશો, યુરોપ, અમેરિકા, વેસ્ટર્ન કન્ટ્રીઝ में, इवन चाइना જેવા કન્ટ્રીઝ में સાયકલિસ્ટને હેલ્મેટ કમ્પલસરી છે. વગર હેલ્મેટ સાયકલ નથી ચલાવી શકતો કોઈ. અને અહીંયા આપણે દેશમાં તો 2 વ્હીલર્સ કયા શહેરોમાં એવા છે કે જ્યાં કમ્પલસરી છે, પણ કયા શહેરોમાં કમ્પલસરી ઉપરાંત તોય પછી માણસો નથી પહેરતા. પછી ખોરાક એને સારીમાં સારી હોવી જોઈએ, એક્સરસાઇઝ સારામાં સારા હોવું જોઈએ. પછી થોડી વાર પછી એને ડ્રાઇવિંગ કર્યા પછી થોડો રેસ્ટ કરી લેવો જોઈએ. ઘણી ફેર લાંબી ડ્રાઈવ કરતા હોય તો આમાં એને સ્લીપ બરોબર ન હોય, રાત્રે 2-3 વાગ્યા સુધી જાગતા હોય, સવારે 6-7 વાગે ઉઠી અને પછી કામ ઉપર જાય, એટલે ત્યારે પછી એને અગર ઝોકું આવી જાય તો એને કારણે એક્સિડન્ટ થાય. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે કે એકદમ પ્રોપર લાઈફ સ્ટાઈલ, પ્રોપર ફૂડ હેબિટ્સ, પ્રોપર એક્સરસાઇઝ, આ બધી બહુ જરૂરી છે. અને સરકારના નિયમોનું પાલન કરવાનું.